દમણના માસી મહાજન ખાતે ચાલી રહેલી શ્રીમદ ભગવત કથાના આજે છઠ્ઠા દિવસે ઉમરગામ તાલુકાના જાઈ બોરડીથી આવેલી મહિલાઓ ચંદ્રેશ, અરુણાબેન, સુનીતાબેન, શીલાબેન, પ્રમુખ નીરુબેન, સેક્રેટરી હસુમતીબેન, જોઈન્ટ સેક્રેટરી શિલ્પાબેન વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરગામ માસી સમાજના પ્રમુખ જગદીશભાઈ, રોહિતભાઈ, અપૂર્વભાઈ, સંજયભાઈ, સભ્યો મેહુલભાઈ વગેરેનું પણ માછી સમાજ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી માસી સમાજ પ્રગતિ મંડળ ગુજરાતથી આવેલા પ્રમુખ વિનયભાઈ સુરત, ઉપપ્રમુખ હિતેશભાઈ નવસારી, ઉપપ્રમુખ અશોકભાઈ ઉમરસાડી, મહામંત્રી રાજનભાઈ, સહરમંત્રી હિતેન્દ્રભાઈ કોલક, મહામંત્રી ચિરાગભાઈ ઉમરસાડી, મંત્રી કુંદનભાઈ કોલોક વગેરેનું પણ માસી સમાજના કથા વક્તા રવિ બાપુ અને સમાજના કુલ ગુરુ ગોપાલદાસજી ડાકોળવાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા માસી સમાજના આગેવાન એવા કાનજીભાઈ ટંડેલ, એક્સએમપી ગોપાલભાઈ ટંડેલ અને દિલીપનગર એસોસિએશનના પ્રમુખ લખમભાઈ ટંડેલ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં માસી સમાજના લોકો કથામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્ત મંડળના ઉપપ્રમુખ ઉમરગામથી પધારેલ સભ્ય દ્વારા શ્રી હનુમાન મંદિર માસી સમાજ સંચાલક ઉમરગામ ભક્ત મંડળના આપણા પ્રમુખ નીતિનભાઈ એ પણ આ સમિતિના સભ્ય છે. ગુરુશ્રી વિદ્યાર્થી આમંત્રિત મહેમાનોને શ્રી સત્યનારાયણ ભગવાનની છબી આપી એમનું સન્માન કરે.
ફૂટપાથ ઉપર એક જણો ચકલાને લઈને બેઠો હતો કે બપોરના 2:30 વાગ્યા ને તોય કોઈ ગ્રાહક ન આવ્યો. પછી પોતે વિચાર કાંતિભાઈ કે જેઓ એમને સેવા આપી છે, એક સફળ બિઝનેસમેન પણ છે અને મત્સ્ય ઉદ્યોગ સોસાયટીના એક્સ ચેરમેન પણ છે. તો જોરદાર તાળીઓથી એમને વધાવીએ. એમનું સ્વાગત કરવા માટે હું શ્રી માછીમારના સેક્રેટરી રવિભાઈને વિનંતી કરીશ કે એમનું ફૂલોથી સ્વાગત કરે. રકમભાઈ એ પણ ભૂતપૂર્વ સલાહકાર સભ્ય, એક સફળ બિઝનેસમેન છે અને ડિલીટ કલર એસોસિએશનના ચેરમેન છે અને એક મોટા સામાજિક કાર્યકર્તા છે. તો આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. વિનંતી કરીશ કે કેરળને માછીમારના ઓફિસમાં પોતાનો ક્લાર્ક કાંતિભાઈ વિનંતી કરીશ. ગોપાલભાઈને વિનંતી કરીશ. આગળ જતા ભગવાન ચોર બન્યા, પણ શા માટે ચોર બન્યા? આગળ જતા ભગવાને અનેક રાક્ષસોને માર્યા, શા માટે માર્યા? એ સમજવાનું છે. આગળ જતા કથા આવશે કે ગોપીઓના વસ્ત્રોનું હરણ ભગવાન કૃષ્ણે કર્યું, પણ એનું રહસ્ય શું છે? એ શા માટે હરણ કર્યું? આગળ જતા ભગવાન કૃષ્ણ દામણા સાથે બંધાયા, પણ શા માટે બંધાયા? અને છેલ્લે મેરે ભાઈ ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ધારણ કરશે. અને 7 વર્ષનો બાદ કૃષ્ણ આખા પર્વતને ઊંચો કર્યો, પણ શા માટે કર્યો? આ બધા જ રહસ્યોની કથા આપણે આવતીકાલે લઈશું. આવતીકાલની કથા ભગવાન ગોવર્ધનની પૂજા સુધીની કથા રહેશે. પરમ દિવસની કથા ભગવાન કૃષ્ણના વિવાહ સુધીની રહેશે. તો બધાએ આ કથાને શ્રવણ કરવા માટે, કેમ કે ગોવર્ધન પૂજા આખો પર્વત ઉંચકવો અને ગોવર્ધનને આપણે 56 પ્રકારના ભોગ. તમને એક રહસ્યમય ભરી વાત કરી વિરામ આપું, જેથી કરીને કાલના પ્રસંગમાં તમને મજા આવે. ગોવર્ધનને આપણે 56 પ્રકારના ભોગ શા માટે લગાવીએ છીએ? કોઈ ખબર છે? ખબર હોય કયો? ખબર હોય તો આંગળી ઊંચી કરો. બસ આપણે કહીએ છીએ 56 પ્રકારનો ભોગ ભગવાનને લગાડવાનો છે, 56 પ્રકારની મીઠાઈ ભગવાનને ધરાવવાની, પણ શા માટે? આવતીકાલના પ્રસંગમાં તમને મજા આવે એટલા માટે આ રહસ્ય અત્યારે ખોલું. સાંભળો. ભગવાન બાલ્યાવસ્થામાં હતા ને ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન આખા દિવસનું 8 વખત જમતા. કેટલા? 8 વખત.
વહેલી સવારથી શરૂ થાય એટલે રાત્રે સૂવે ત્યાં સુધીમાં થોડું 8 વખત જમે. કેટલી વાર? 8 વખત. હવે તમે મને કહો, ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો કેટલા દિવસ? 7 દિવસ. 7 દિવસ ભગવાને સતત ગોવર્ધનને ઉપાડ્યો. દક્ષિણ આંગળીના નખના આગળ ભાગે અને આખા ગોકુળની રક્ષા કરી. તો 8 વખત ભોજના માટે જમે. 7 દિવસ સુધી ગોવર્ધનને ઉપાડી અને શ્રી કૃષ્ણ ભૂખ્યા. તમે સમજો મારી વાત? 7 દિવસ સુધી ભોજનનો ટાઈમ ન મળ્યો. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને તોડી અને ઉભાર્યા. એટલે 8 7 વખત તમે ગણો તો 8 સત્તુ કેટલી થાય? 56. ઈ ગોવર્ધનને જ્યારે નીચે મૂક્યા પછી બધા ગોકુળવાસીઓએ એવો ભાવ કર્યો કે આપણો કૃષ્ણ એક દિવસમાં 8 વખત જો જમતો હોય તો 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી અને આપણા કૃષ્ણએ આપણી રક્ષા કરી છે, તો આપણી ફરજ આવે કે આપણે એને 56 વખત જમાડીએ અને 56 પ્રકારના ભોગ ધરી અને ભગવાન કૃષ્ણને જમાડ્યા. આ લીલાનું આ રહસ્ય છે. Joy,